જો તમને આ રેસીપી પસંદ આવી તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। જય શ્રી કૃષ્ણ। હું સગુણાબેન સિયારા સુરતથી તમારું મારા કિચનમાં સ્વાગત છે। આજે આપણે બનાવીશું એકદમ નવી રીતથી મસાલા ચણાનું શાક। આપણે મસાલા ચણાનું શાક બનાવવાનું છે તો તેના માટે અહીં મેં 250 ગ્રામ ચણા પલાળીને રાખ્યા હતા સાંજે। અત્યારે સરસ પલળી ગયા છે। લસણવાળી ચટણી લીધેલી છે 1 ચમચી, કડી પત્તીના પાન લીધેલા છે, લસણ અને મરચાંની પેસ્ટ બનાવીને રાખેલી છે, 1 લીંબુ જોશે ખટાશ લાવવા માટે, લીલી મેથી જોશે, ટમેટા અને કાંદાની પ્યોરી બનાવીને રાખેલી છે, લીલા ધાણા જોશે ને ચણાનો લોટ જોશે 2 ચમચી અને તેલ જોશે અને ચણા બાફવા માટે પાણી જોશે। સૌ પ્રથમ તો પહેલા ચણાને બાફી લેશું। આપણે તેના માટે ગેસ ચાલુ કરીશું। આપણે ચણામાં પાણી રાખેલું છે તે એમાં જ રહેવા દેશું। ચણામાં વિટામિનનો ભાગ રહેલો છે હોય છે તે નીકળી ન જાય। હવે આપણે 1 ગ્લાસ પાણી નાખીશું। આપણે ચણા બાફવામાં આપણે અડધી ચમચી નમક નાખી દઈશું, જેથી કરીને નમકનો સ્વાદ બેસી જાય ચણાની અંદર। હવે આપણે 3 વિસલ વગાડવા દઈશું। આપણે બીજા ગેસ ઉપર મસાલા વઘારી લેશું। કઢાઈ ગરમ થઈ જાય પછી આપણે તેલ નાખીશું। 3 પાવરા જેટલું તેલ નાખીશું। તેલ ગરમ થઈ જાય પછી આપણે રાઈ નાખીશું। તેલ ગરમ થઈ ગયું છે તો આપણે તેમાં 1 ચમચી રાઈ નાખીશું। ચણાના શાકમાં રાઈનું પ્રમાણ વધારે રાખો તો ચણાનું શાક બહુ સારું લાગે છે। રાઈ સરસ ફૂટવા દેશું। રાઈ સરસ ફૂટી ગઈ છે તો હવે આપણે આખું જીરું નાખીશું અડધી ચમચી, અડધી ચમચી હિંગ નાખીશું, લીમડાના પાન નાખી દઈશું, ગેસ ધીમો કરી દઈશું। મસાલા સરસ ફૂટી ગયા છે તો હવે જે લસણ અને મરચાંની પેસ્ટ લીધેલી છે તે નાખી દેશું। લસણ કાંદાની પેસ્ટ બનાવેલી છે તે નાખી દેશું।
અડધી ચમચી હળદર નાખશું. જે લસણવાળી ચટણી લીધેલી છે તે નાખી દેશું. બધું બરાબર મસાલા મિક્સિંગ કરી લેશું. મસાલાની સુગંધ બહુ સારી આવવા લાગી છે. ચણા બાફવામાં નમક નાખેલું હતું, અત્યારે આપણે ઓછું નાખશું મસાલામાં. અડધી ચમચી ખાંડ નાખી દેશું, જે ચા બનાવવામાં ખાંડ નાખીએ તે. ધીમા તાપે બધા મસાલા ચડવા દેશું. ચણા બફાઈ ગયા હશે તો હવે જોઈ લઈએ. ગેસ બંધ કરી દેશું. લગ્ન પ્રસંગમાં આ રીતનું શાક બનાવતા હોય છે. એક ગ્લાસ પોચા દાણા થઈ ગયા છે તો હવે આપણે નીચે ઉતારી લેશું. મસાલા સરસ પાકી ગયા છે તો હવે આપણે તેમાં ચણા નાખી દઈશું. દાળ ભાત આરે આ શાક બહુ સારું લાગે છે. ખટાશ લાવવા માટે લીંબુ નાખીશું. ખાંડ અને લીંબુનો નાખી એકસાથે એટલે ટેસ્ટ શાકનો વધી જાય છે. બે ચમચી ચણાનો લોટ લીધેલો છે તે નાખી દેશું, ગ્રેવી ઘાટી કરવા માટે. લીલી મેથી સમારીને રાખેલી છે તે પણ નાખી દેશું. તમે જોઈ શકો છો કે શાક કેટલું સરસ બન્યું છે, લચકા જેવું એકદમ. એક રોટલીની જગ્યાએ 2 રોટલી વહી જાય એવું શાક બન્યું છે. અડધી ચમચી આપણે મસાલા ચણાનો મસાલો નાખી દઈશું. લીલા ધાણા નાખી દઈશું. શાક સરસ પાકી ગયું છે તો હવે ગેસ બંધ કરી દેશું. હવે આપણે સર્વ કરી લેશું.
તૈયાર છે આપણું મસાલા ચણાનું શાક. તમને જો મારી આ રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. કમેન્ટ કરીને કહેજો કે તમને આ મસાલા ચણાનું શાક કેવું લાગ્યું.